રાજકોટના રસ્તાઓ પર જાણે મોત બેફામ રીતે દોડી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડમ્પરના આતંક બાદ હવે રેતી ભરેલા ટ્રેલરે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે। માધાપર ચોકડી આજે ફરી એકવાર લોહી લુહાણ બની છે। માધાપર ચોકડી ખાતે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને રેતી ભરેલા ટ્રેલરે નિર્દયતાથી કચડી નાખ્યો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પળવારમાં જ જીવ ગુમાવનારી આ ઘટના જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ અકસ્માત બાદ માધાપર ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। સવાલ એ છે કે રાજકોટના રસ્તાઓ પર ભારે વાહનોનો આ મોતનો તાંડવ આખરે ક્યારે અટકશે? નિયમોનો ભંગ કરીને બેફામ રીતે દોડતા ટ્રેલરો અને ડમ્પરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે દરેક અકસ્માત પછી કાર્યવાહીનું આશ્વાસન મળે છે, પરંતુ રસ્તાઓ પર મોતનું ચક્ર હજુ પણ અટકતું નથી। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।